તો અરવલ્લીના મોડાસામાં સુતેલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જે ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આગામી 22 થી 24 એપ્રિલ દરમિયાન મોડાસાના સાકરિયા ખાતે આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મંદિરનો જીર્ણોદ્ધાર, મારુતિ યાગ અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ દરમિયાન ઉપસ્થિત રહેશે। 21 એપ્રિલે સુંદરકાંડના આયોજનનું પણ કરવામાં આવ્યું છે, જ્યારે 22 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યજ્ઞશાળા ખુલ્લી મૂકવામાં આવશે। 3 દિવસ દરમિયાન સત્સંગ, પ્રવચન અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્રિદિવસીય કાર્યક્રમને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 22 તારીખ સવારથી અમારો જે યજ્ઞનો પ્રારંભ છે એ સીએમ સાહેબના હાથે થવાનો છે। તો સવારે 9:15 કલાકે સીએમ સાહેબનું આગમન થશે અને આપણા યજ્ઞશાળાનું આરંભ કરશે, અને પછી સાંજે અમારું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે 22 તારીખનું। જિગ્નેશ દાદા રાધે રાધે એનું 8:30 કલાકે આપણે આયોજન કરેલ છે। 23 તારીખે અમે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું જે સામૂહિક શોભાયાત્રાનું આયોજન કરેલ છે 23 તારીખનું, અને 23 તારીખે સાંજે ગીરના લોક સાહિત્યકાર એવા રાજભા ગઢવીનું આયોજન 8:30 કલાકે કરેલું છે, અને 24 તારીખે સવારે આપણે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ધજા દંડક અને શિખરની ઉપર ધજા ચડાવવાનું આયોજન આપણું 24 તારીખનું છે। 24 તારીખે તમામ મહાપ્રસાદીનું મોટું આયોજન કરેલું છે।